કોન્સ્ટેબલ થી લઈને ડીજી સુધીના માણસોએ હાડા એક લબાડ 8 ચોપડી પાસને સેલ્યુટ કરવી પડે। આવો દિવસ ગુજરાતમાં આપણે જોવાનો। આખી ભારતીય જનતા પાર્ટીમાં અમારી જોડે બીજો કોઈ ક્વોલિફાઈડ માણસ જ નથી અને આખા ગુજરાતમાં છેલ્લા 5-7 વર્ષમાં લઠ્ઠાકાંડની આ લગભગ 6થી 7મી ઘટના બની। એના તપાસ રિપોર્ટમાં કશું આવતું નથી। एक आईपीएस ની સામે તમે ગુનો દાખલ કરતા નથી। રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી ત્યાંના લીકર મેન્યુફેક્ચરર અને બુટલેગર જોડે જે એસપી સેટિંગ પાડે, અહીંની બોર્ડરના ગુજરાતના બુટલેગર અને ત્યાંના બુટલેગર એકબીજાને મેળાપી પડામાં એસપીના માર્ગદર્શન હેઠળ દારૂ આવવા જવા દે, એલસીબી એસઓજીના પીઆઈ ને કોમ્પ્રોમાઇઝ કરે, चेकपोस्ट ने कॉम्प्रोमाइज करे, डीवायएसपी पीएसआई पीआई एमा चूप रहे। हकीकत में जोवा जईए तो आईपीएस अधिकारीओ साचा अर्थमां गुस्सी टोकना आरोपी बने एवो धंधो एकबीजाना मेळापीपणामां चलावे छे।